સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે ભરૂચ જિલ્લા કોર્ટને પણ આવી જ ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઇસમ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડને તરત જ કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલો, પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ કોર્ટરૂમ, ચેમ્બર, રેકોર્ડ રૂમ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. તેમ છતાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલને અડીને આવેલી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના અન્ય સરકારી સંકુલ પણ ખાલી કરાવવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાક સમય માટે સરકારી કામગીરી પર અસર પડી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ધમકીભર્યો ઈમેલ કરનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપવામાં આવી છે. ઈમેલ કયા સર્વર પરથી મોકલાયો, આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે કોર્ટ પરિસરમાં સંપૂર્ણ તપાસ બાદ માત્ર સ્ટાફને અંતર લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અને કોઈ જાનમાલનું નુકસાન ન થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.